ચાલુ પિલાણ સિઝન દરમિયાન શેરડીમાં ખાંડની રિકવરીનું પ્રમાણ વધુ સારું જોવા મળ્યું છે. જોકે બીજી તરફ ખાતરના ભાવમાં થયેલો વધારો અને ખેત મજૂરીના દરોમાં ઉછાળો આવતા ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં પણ મોટો વધારો થયો છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે શેરડીના ટન દીઠ સરેરાશ 3500 રૂપિયાથી વધુ ભાવ આપવામાં આવે, જેથી તેમને ખેતીમાં થયેલું રોકાણ વળતરદાયી બની રહે. આગામી 2 થી 3 મહિનામાં દક્ષિણ ગુજરાતની લગભગ તમામ સુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીઓ યોજાનાર છે. સહકારી ક્ષેત્રમાં સત્તા ટકાવી રાખવા માટે અને ખેડૂતોને પોતાની તરફ આકર્ષવા માટે મિલોના ચેરમેન અને શાસક પક્ષો દ્વારા ખેડૂતોને આકર્ષક અને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ગત વર્ષે પણ ખેડૂતોને ટન દીઠ ₹30 થી 130 સુધીનો વધારો મળ્યો હતો, જે આ વખતે વધુ રહેવાની ધારણા છે. કેવડિયાની બેઠકમાં સ્ટોક વેલ્યુ 3700 નક્કી કરાઈ છે. તાજેતરમાં કેવડિયા ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ ₹3700 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શેરડીના પ્રતિ ભાવ હંમેશા ખાંડની સ્ટોક વેલ્યુની આસપાસ જ નક્કી થતા હોય છે. આ નિર્ણયને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે આ વર્ષે શેરડીના ભાવમાં મજબૂતી જોવા મળશે. બજારના સૂત્રો અને વર્તમાન સ્થિતિ મુજબ આ વર્ષે શેરડીના ભાવ ₹3650 થી ₹3900 પ્રતિ ટનની વચ્ચે રહેવાની શક્યતા છે. ગત વર્ષે ખાંડના વેચાણ અને આડ પેદાશો જેવી કે મોલાસીસની સારી આવકને કારણે સુગર મિલોની આર્થિક સ્થિતિ પણ સુધરી છે. આજ સાંજ સુધીમાં સુરત જિલ્લાની વિવિધ સુગર મિલો સત્તાવાર રીતે ભાવની જાહેરાત કરશે, જેના ઉપર લાખો ખેડૂતોની નજર ટકેલી છે. જયેશ દલાલ, ખેડૂત આગેવાન. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો 31 માર્ચ એટલે શેરડીના ભાવો દક્ષિણ ગુજરાતની સહકારી મંડીઓ નક્કી કરતી હોય છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 5 લાખથી પણ વધારે ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને છેલ્લા 40 વર્ષમાં શેરડીની ખેતીથી ખાસ કરીને સહકારી ધોરણે ખાંડ કારખાનાને કારણે ખેડૂત મજબૂત બન્યો છે. પણ છેલ્લા 5 વર્ષથી જે ખાસ કરીને સ્થિતિ બનતી જાય છે, ઝડપથી સુરત શહેર વિકસી રહ્યું છે, એ જમીનો બિનખેતી થઈ રહી છે. બીજી બાજુ છેલ્લા 40 વર્ષથી સતત શેરડીની ખેતીને કારણે જે 2021માં એકંદરિત ઉત્પાદન જે 34-35 ટન એકરે હતું, આજે ઘટીને 21-22 ટન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટનથી પણ વધારે જ્યારે શેરડી થતી હોય, આ વર્ષે લગભગ એ આંકડો 72 લાખ ટન પર થઈ ગયો છે. એટલે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, ખેડૂત નાસીપાસ થઈ રહ્યો છે. એવા સમયે ખેડૂતો સ્વાભાવિક છે કે શેરડીના સારા ભાવોની અપેક્ષા રાખતા હોય છે. કેન્દ્ર સરકારે પણ જે રીતે FRP વધારી છે, એની સામે ખાંડની જે લઘુત્તમ કિંમત વધી નથી. પણ ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સહકારી મિલો અને એમાં પણ ખાસ કરીને સમગ્ર ભારત દેશમાં જે રીતે શેરડી બળવાનું પ્રમાણ ગુજરાતમાં છે, એને કારણે પણ ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે. ઉત્પાદન ઘટી રહ્યું છે, ખેડૂતોને ભાવોની વધારે મોટી આશા છે. ત્યારે ચોક્કસ અમને પણ આશા છે કે આ વર્ષે ખૂબ જ સારા ભાવ પડે અને જે એકંદરિત ઉત્પાદન ઘટી રહ્યું છે, એમાં ખેડૂતો, સંચાલકો સૌ સાથે મળીને રાજ્ય સરકારની જે વાતો છે, કૃષિ તજજ્ઞોની જે વાતો છે, એ પ્રમાણે આધુનિક ખેતી વ્યવસ્થા AI ટેકનોલોજીથી શેરડીની ખેતી કરવાની દિશામાં જો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ આવનારા દિવસોમાં શેરડીમાં વધુ ઉત્પાદન લાવી શકાશે.